ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કચ્છના ભચાઉ તાલુકાના લાકડિયા વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે ₹875 કરોડના નાર્કોટિક્સના જંગી જથ્થાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરાયો હતો। ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી તથા રાજ્ય કક્ષાની ઉચ્ચ સ્તરીય ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી અને ત્રણેય જિલ્લાની પોલીસ સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા પૂર્વ કચ્છ ગાંધીધામના 11 કેસ, પશ્ચિમ કચ્છ ભુજના 16 કેસ અને મોરબી જિલ્લાનો 1 કેસ મળીને NDPS એક્ટ હેઠળ કુલ 28 કેસમાં જપ્ત કરાયેલા ₹875 કરોડની કિંમતના 391.625 કિલો અને 8,986 લીટર માદક પદાર્થનો સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ ખાતે કંપનીના ઇન્સિનેરેશન પ્લાન્ટ ભઠ્ઠીમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દેશના યુવા ધનને બરબાદ કરનારા ડ્રગ્સને ભઠ્ઠીમાં આગને હવાલે કરીને ખાખ કરતા મને સંતોષ પ્રાપ્ત થયો છે। આ કાર્યવાહી ગુજરાત સરકારની ડ્રગ્સ મુક્ત ગુજરાતની પ્રતિબદ્ધતા દર્શાવે છે। તેમણે ગુજરાત અને કચ્છ પોલીસની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે ડ્રગ્સના દૂષણ સામે ગુજરાત પોલીસ એક જંગ લડી રહી છે। ગુજરાત પોલીસ ભારત પાકિસ્તાનની સીમા હોય કે સમુદ્રની તેજ લહેરો હોય કે અન્ય રાજ્યો વચ્ચે ચાલતા રેકેટ હોય તેને નાકામ કરીને ઐતિહાસિક ડ્રગ્સનો જથ્થો પકડી પાડીને યુવા ધનને બરબાદ કરનારા મનસૂબા ધરાવતા તત્વો સામે ધાક બેસાડતી કાર્યવાહી કરી છે। ગુજરાત પોલીસ સરહદ પારથી ઘુસાડવામાં આવતા ડ્રગ્સના દૂષણને નાથવા માટે કટિબદ્ધ હોવાનું જણાવીને કચ્છ સરહદથી ઘુસાડીને રાજ્યના યુવાનોને બરબાદ કરવાના પ્રયાસોને નિષ્ફળ બનાવનારા કચ્છ પોલીસની કામગીરીને બિરદાવી હતી। તેમણે ઉમેર્યું હતું કે પોલીસની પરિણાત્મક કામગીરીના પગલે આજે ₹875 કરોડની કિંમતનું જપ્ત કરાયેલું ડ્રગ્સ આગના હવાલે કરીને તેનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો છે। હજુ પણ યુવાનોને બરબાદ કરવાના ષડયંત્રો સામે ગુજરાત પોલીસ સક્રિય રહીને કામગીરી કરતી રહેશે તેવી પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, અગ્રણી શ્રી દેવજીભાઈ વરચંદ અને ધવલભાઈ આચાર્ય, કચ્છ બોર્ડર રેન્જ IG શ્રી ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર તેમજ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ ચુંડા, મોરબી પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી, પ્રાંત અધિકારી શ્રી જ્યોતિ ગોહિલ, પોલીસ કર્મચારીશ્રીઓ તેમજ સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। જેમાં ગાંધીધામ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલું 82.616 કિલોગ્રામ કોકાઈન, જેની અંદાજિત કિંમત ₹826 કરોડ 16 લાખ છે। માંડવી પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલું 105.428 કિલોગ્રામ ચરસ, જેની અંદાજિત કિંમત ₹44 કરોડ 57 લાખ 50,000 છે। તેમજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલી 8,986.2 લીટર કોડીન યુક્ત સિરપ, જેની બોટલ નંગ 89,862, જેની અંદાજિત કિંમત ₹1 કરોડ 84 લાખ 64,843 છે। આ ઉપરાંત પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ જિલ્લાની સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા અન્ય 25 કેસોમાં જપ્ત કરાયેલી ગાંજો, કોકેન, ચોરસ, મેફેડ્રોન, પોસ્ટડુડા વગેરે સહિત પશ્ચિમ કચ્છનો કુલ 129.368 કિલોગ્રામ અને પૂર્વ કચ્છ ગાંધીધામનો 74.213 કિલોગ્રામ માદક પદાર્થ પણ નાશ કરવામાં આવ્યો હતો। આમ ત્રણેય પોલીસ જિલ્લાનો મળીને કુલ 391.625 કિલોગ્રામ અને 8,986.2 લીટર માદક પદાર્થનો નાશ કરાયો હતો।